માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? નાગબાઈ માનું મંદિર એટલું પ્રસિદ્ધિ કેમ છે, ચાલો આપણે જાણીશું. જામજોધપુરથી અંદાજે 10 કિલોમીટર દૂર આવેલું અહીં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. પાટણ ગામની બાજુમાં નાગબાઈ માનું મંદિર છે. તો ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નાગબાઈ માના મંદિરે. તો આપણે એના દર્શન કરશી નાગબાઈ માતાજીના મંદિરના. તો ચાલો મિત્રો, આપણે અંદર આવી ગયા છીએ અને આ બહારનો બધો નજારો છે. આ ગેટની બહારનો નજારો છે, તમે જોઈ શકો છો. અહીંયા ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે. એવી માન્યતા છે કે ભક્તો સાચા દિલથી માતાજી પાસે માનતા રાખે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ નાગબાઈ માના મંદિરની સામે એક નાનકડું મંદિર છે, તો ત્યાં પણ લોકો રૂપિયાના સિક્કા ચોંટાડીને મનોકામના પૂર્ણ કરે છે. તો ચાલો મિત્રો, તમે બન્યા રહેજો ને પૂરો વિડીયો જોજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, આપણે નાગબાઈ માના દર્શન કરવાના છે. અહીંયા તમે આવો તો તમારા મનની શાંતિ પણ મળે છે. ને આ બધું તમે જોઈ શકો છો કે મંદિરની અંદર આવી રીતે બધું દ્રશ્ય દેખાય છે. તો ચાલો મિત્રો, આપણે આજ વાત કરીએ કે ખાસ વાત માતાજીની છે. તો ખાસ વાતમાં એવું છે કે આ જે આપણે ધજા જોઈ છીએ, તો બધાય માતાજીને લાલ ધજા ચડે છે ને એ નાગબાઈ માને લીલા રંગની ચડે છે. તો એ વાત એક ખાસ છે અને બીજી વાત પણ આપણે જાણશું. તો ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા નાગબાઈ માના મંદિરની અંદર. તમે જોઈ શકો છો કે દર્શન કરવા છે. આપણે દર્શન અંદર હાલો હમણાં જઈને કરી લઈએ. છોકરાઓ પણ રમે છે. તમે જોઈ શકો છો કે છોકરાઓને આ કેવી મજા આવે છે. જો આ નારિયેલ પણ અહીંયા બાંધેલા છે. તમે જોઈ શકો છો કે નારિયેલ કેટલા જે માણસોએ માનતા રાખી હોય એ માણસો અહીંયા નારિયેલ પણ બાંધે છે. આપણે થોડાક દૂરથી નજારો જોઈએ છે મંદિર. તો ચાલો મિત્રો, આપણે અંદર આવી ગયા છીએ નાગબાઈ માના મંદિરે. તો તમે જુઓ કે અને દર્શન કરી લ્યો માતાજીના. હું પણ કરી લઉં અને બીજાને પણ શેર કરજો કે નાગબાઈ માના દર્શન કરી શકે. આપણે માતાજીનો દીવો, અખંડ દીવો ચાલુ જ હોય છે માતાજીનો. એ પણ તમે જ્યોતના દર્શન પણ કરી શકો છો. જો અને બીજી વાત એ છે ખાસ માતાજીની, કે માતાજીની આ સ્થાન છે એ દર વર્ષે થોડું થોડું ફરે છે. કહેવાય છે કે જ્યારે મોણિયા ઉપર માતાજી નાગબાઈની નજર પડશે ને ત્યારે એ શ્રાપ ઉતરી જશે, એવું માનવામાં આવે છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય નાગમાઈ બા.